ક્રોસ કરીને આગળ ગયા અને ત્યાં આગળ એમને અમને રોક્યા અને એમને લાઇસન્સની માગણી કરી. અગર સિગ્નલ બ્રેક કરી હોય તો આઈ ગેસ એ સિગ્નલની માગણી કરી કે બેન તમે સિગ્નલ કેમ તોડ્યું, એટલે એમને સાઈડમાં બોલાવીને એમને લાઇસન્સની માગણી કરી. અમે લાઇસન્સ આપવા જતાં વાર થઈ ગઈ તો અમે કીધું કે સ્ક્રીન પર બતાવી દો, મારી પાસે ઓલા ઇલેક્ટ્રિક છે, તો મને એક ક્લિકમાં હું એમને લાઇસન્સ બતાવી શકતી હતી. એ ઓલરેડી અપલોડેડ ડોક્યુમેન્ટ છે પહેલાંથી. તો મેં એમને કીધું હું બતાવી દઉં છું. પછી એમને સામે તોછડાઈથી વાત કરવા લાગ્યા. તો મેં એમને પૂછ્યું તમે પોલીસ છો, તમે આ રીતે વાત કરો છો સામાન્ય માણસો સાથે? તો એમને એમનું કાર્ડ બતાવ્યું. તે કાર્ડ બતાવતા એમને મને જણાવ્યું કે એ પોલીસ છે. મેં જોયું કે એ પોલીસ હતા. મેં એમને કાર્ડ પરત કરવા ગઈ તો એક પરત કરતાં એમના પકડાયું નહીં અને કાર્ડ પડી ગયું. કાર્ડ પડ્યું એ જ એમનો મેઇન ઈગો હર્ટ થઈ ગયો કે એમને એટલો આક્રોશ આવી ગયો કે એમને એક લાફો પહેલાં માર્યો, તરત એક લાફો માર્યો એટલે અમે એટેન્ટિવ થઈ ગયા. અમે કેમેરાસ ચાલુ કરી દીધા, પાછળ બેસ્યા હતા એમને બી કેમેરા ચાલુ કરી દીધા અને એ ભાઈનું રેકોર્ડિંગ આવ્યું કે એમને પછી ફેટ મારી એટલે પછી અહીંયાથી લોહી નીકળવા માંડ્યું, અહીંયા વાગ્યું અને પછી કાનમાં તો પહેલાં લાફાના લીધે સૂજન આવી જ ગઈ હતી. અને પછી અમે પોલીસને બોલાવ્યું. પોલીસવાળાએ પછી આવીને બી એવી એમની ફરિયાદ લીધી નહીં, પોલીસ સ્ટેશન લઈ ગયા. પણ પીઆઈ મેડમ પીએસઆઈ મેડમે ના પાડી દીધી કે અમે અહીંયા ફરિયાદ લઈશે નહીં. જેના બી વિડીયોઝ છે જ પ્રૂફ તરીકે. અમે એમની જોડે લેખિતમાં માંગ્યું કે તમે લેખિતમાં આપો, ફરિયાદ નહીં લે. પણ ફરિયાદ લીધી નહીં, ખાલી અમારી અરજી લીધી. એમને સામે ઘણીવાર મને ધમકાયું કે તમારા વિરુદ્ધ ફરિયાદો થશે, તમારા વિરુદ્ધ ક્રોસ ફરિયાદ થશે, તમે હેરાન થશો, તમે બધી રીતે હેરાન થશો, પોલીસ સામે ના પડાય. પણ આજે હું પોલીસ સામે નહીં, હું ન્યાય માટે પડી છું. એ બધા માટે કે જે બધી છોકરીઓ આજે હું છું, તો આજે હું આટલો માર ખાધા પછી તમારી સાથે બોલી શકું છું, વાત કરી શકું છું. હું એટલી સ્ટ્રોંગ છું, કેપેબલ છું. ઘણી એવી છોકરીઓ છે જે બોલી નહીં શકતી હોય. તો આજે સ્ટેન્ડ છે એ બધી છોકરીઓ, બધી ફિમેલ્સ માટેની, ફિમેલ સેફ્ટીનો સ્ટેન્ડ છે.